કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે સંભાવના અને આજે આપણે સંભાવનાના શોર્ટ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટુડન્ટ શરૂઆત કરીએ. તો જો તમારે પ્રેક્ટિસ વર્કના બધા ક્વેશ્ચન છે, બરાબર છે. જે લોકો પાસે પ્રેક્ટિસ વર્ક હોય તો એ લોકોએ પ્રેક્ટિસ વર્ક લઈને બેસવાનું, બરાબર છે. એટલે તમને આનું સોલ્યુશન ખબર પડે. તો સ્ટુડન્ટ એમાં 32મા નંબરમાં તમને કીધેલું છે, જો અહીંયા બરાબર ધ્યાન આપજો. 32મા નંબર પર તમને કીધેલું છે સ્ટુડન્ટ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. સ્ટુડન્ટ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં તમને કીધું છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે એને સૌથી પહેલા તો ચોક્કસ ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય બોલો તો? ચોક્કસ ઘટના. એને ચોક્કસ ઘટના પણ કહી શકાય અથવા સ્ટુડન્ટ એને આપણે શક્ય ઘટના પણ કહી શકીએ. કઈ? શક્ય ઘટના. બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? તો કે ઘટનાની સંભાવના હંમેશા કેટલી થશે? 1 થશે. બરાબર છે. તો યાદ રાખજો. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ એનાથી વિરુદ્ધ સ્ટુડન્ટ શું કીધું છે? જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં કીધું છે જે ઘટના ઉદ્ભવવી અશક્ય હોય. તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય હોય તેને અશક્ય ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. અશક્ય ઘટના. ને સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? તો કે 0 થાય. બરાબર છે. ત્યાર પછી જુઓ આગળ નંબર 3 માં શું કીધેલું છે? જો ઘટના એ નહીં ની સંભાવના q. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમારા દાખલામાં કીધું છે જો ઘટના એ નહીં ની સંભાવના q હોય તો ઘટના એ ની સંભાવના ખાલી જગ્યા. તો સ્ટુડન્ટ અહીંયા નંબર 3 માં તમારે શું કરવાનું? નંબર 3 માં તમે જુઓ અહીંયા તમારા દાખલામાં કીધું એ નહીં ની સંભાવના, એ નહીં નો મતલબ થાય એ બાર. સ્ટુડન્ટ તમારા દાખલામાં શું કીધેલું છે એને બરાબર સમજો. તમારા દાખલામાં કીધેલું છે જો ઘટના એ નહીં મતલબ એ બાર. એ 12 ની સંભાવના કેટલી છે? તો કે એ 12 ની સંભાવના છે q અને આપણે શાની સંભાવના શોધવાની છે? p. તો આપણને ખબર છે સ્ટુડન્ટ, આપણને ખબર છે કે ઘટના આને કહેવાય ઘટના અને એની પૂરક ઘટના. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે 1 થાય. બરાબર છે. તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખીએ p ઓફ a અને અહીંયા જુઓ p ઓફ a 12 એટલે કેટલા છે? q બરાબર કેટલા? 1. માટે p ઓફ a બરાબર કેટલા થશે? તો કે 1 માઇનસ કેટલા? q. તો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ આવશે 1 માઇનસ q. શું આવશે? 1 માઇનસ q. તો સ્ટુડન્ટ બરાબર સમજી લેજો. બરાબર. અહીંયા તમારો આન્સર કેટલો આવશે? 1 માઇનસ q. બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી? ચાલો આગળ જુઓ. ચોથા નંબર પર તમને કીધું છે જો p ઓફ a બરાબર 3/4 હોય તો p ઓફ a બરાબર ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો કે આને શું કહેવાશે? તો કે આને કહેવાશે ઘટના અને આને કહેવાશે પૂરક ઘટના. તો સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો સૌથી પહેલા આપણે લખી દેવાનું ઘટના એટલે કઈ? p ઓફ a અને પૂરક ઘટના એટલે p ઓફ a બાર. આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે ભાઈ 1 થાય. હવે તમારા દાખલામાં જુઓ p ઓફ a બરાબર કેટલા આપ્યા છે? 3/4 વત્તા p ઓફ a બાર આપણે શોધવો પડશે. તો p ઓફ a બાર બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? અહીંયા 1. માટે p ઓફ a બાર આપણે શોધવો હોય તો અહીંયા લખો p ઓફ a બાર અહીંયા થશે 1. આ 3/4 ને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય? 3/4 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? માઇનસ. હવે શું કરવાનું સ્ટુડન્ટ? લસા લેવાનો. જો આ 4 નો ગુણાકાર એક સાથે કરો. 4 × 4 માઇનસ કેટલા? 3 અને છેદમાં 4. તો 4 માંથી 3 જાય તો 1, 1/4. તો સ્ટુડન્ટ આનો જવાબ આવશે 1/4. પણ સ્ટુડન્ટ જો તમારે આટલી લાંબી ગણતરી ના કરવી હોય તો શોર્ટકટમાં તમને કહું છું, જ્યારે પણ ઘટના કે પૂરક ઘટના શોધવાની હોય તો શોર્ટકટ કરવાની. જો અહીં 3/4 છે ને, તો 4 છેદમાં છે તો 4 લખી દેવાના અને 4 માંથી અંશ શું કરવાનો? માઇનસ. તો 4 માંથી 3 જાય તો કેટલા? 1. એટલે આ શોર્ટકટમાં તમારે દાખલો ગણી નાખવાનો. ના ખબર પડી? હું શું કહું છું કે અહીંયા 3/4 છે ને, તો છેદમાં 4 છે તો છેદમાં 4 જ આવે. પછી શું કરવાનું? તો કે છેદની રકમમાંથી અંશની રકમ શું કરવાની? માઇનસ. ચાલો આગળ. આગળ તમને કીધેલું છે સ્ટુડન્ટ જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, અમુક વાર તમારી પરીક્ષામાં છે ને આ પ્રકારના દાખલા પૂછાય છે. બરાબર છે. તો હું તમને કહી દઉં કયા કયા મહિનામાં. જો અહીં ધ્યાન આપજો. સૌથી પહેલા છે જાન્યુઆરી મહિનો,
જાન્યુઆરી મહિનો પછી ત્યાર પછી માર્ચ મહિનો આવશે, મે મહિનો, પછી જુલાઈ મહિનો આવશે, જુલાઈ મહિનો પછી વાત આપણે કરીએ ઓગસ્ટ માસની, પછી ઓક્ટોબર મહિનો આવે સ્ટુડન્ટ, કયો મહિનો? ઓક્ટોબર, અને છેલ્લે સ્ટુડન્ટ હું વાત કરું ડિસેમ્બર મહિનો આવે. તો સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં આટલા મહિના વિશે વાત કરવામાં આવી હોય, આટલા મહિના એટલે કયા કયા મહિના? તો કે જાન્યુઆરી મહિનો, માર્ચ મહિનો, મે મહિનો, જુલાઈ મહિનો, ઓગસ્ટ મહિનો, ઓક્ટોબર અને ડિસેમ્બર. તો આ મહિના, આ બધા મહિનામાં કેટલા દિવસ આવે સ્ટુડન્ટ? તો કે આ બધા મહિનામાં 31 દિવસ આવે. કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. બરાબર. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જે મહિનામાં 31 દિવસ આવતા હોય એ મહિનામાં 5 વાર આવવાની સંભાવના પૂછાય. કેટલી? 5 વાર આવવાની સંભાવના પૂછાય તો એનો જવાબ તમારે લખી દેવાનો 3/7. યાદ રાખજો, જે મહિનામાં 31 દિવસ આવતા હોય, સ્ટુડન્ટ મારી વાત સાંભળજો, જે મહિનામાં 31 દિવસ આવતા હોય એ મહિનામાં 5 વાર આવવાની સંભાવના હંમેશા 3/7 જ આવે. ત્યાર પછી બીજી વાત કરીએ આપણે સ્ટુડન્ટ, એપ્રિલ મહિનો, એપ્રિલ મહિનો, જૂન મહિનો, ઓગસ્ટ મહિનો, નહીં ઓગસ્ટ નહીં, સપ્ટેમ્બર મહિનો અને નવેમ્બર મહિનો. નવેમ્બર. તો આ 4 મહિના જે છે ને સ્ટુડન્ટ, આ 4 મહિના, તો આ 4 મહિનામાં કેટલા દિવસ આવે? તો કે આ 4 મહિનામાં 30 દિવસ આવે. કેટલા દિવસ આવે? 30 દિવસ. તો કે જે મહિનામાં 30 દિવસ આવતો હોય એ મહિનામાં 5 વાર આવવાની સંભાવના કેટલી મળે? તો કે 5 વાર આવવાની સંભાવના મળે 2/7. હવે સ્ટુડન્ટ શું રહી ગયું? તો કે ફેબ્રુઆરી મહિનો. તો સ્ટુડન્ટ ફેબ્રુઆરી મહિનામાં બે વસ્તુ થાય. ફેબ્રુઆરી મહિનો, તો ફેબ્રુઆરી મહિનામાં તમારે જોઈ લેવાનું કે જો લીપ વર્ષ કીધું હોય ને તમારા દાખલામાં લીપ વર્ષ, તો આમાં 5 વાર આવવાની સંભાવના 1/7 થાય. અને જો બિનલીપ કીધેલું હોય, કયું વર્ષ કીધું હોય? બિનલીપ વર્ષ કીધું હોય, તો સ્ટુડન્ટ એની સંભાવના કેટલી થાય? 0 થાય. બોલો, આટલું ખબર પડી? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. અડધાને કહેશે કે સર કઈ ખબર ના પડી. સ્ટુડન્ટ અહીંયા ખબર પડવા જેવું કશું પણ છે નહીં. જે મહિનામાં 31 દિવસ આવતા હોય એ મહિનામાં 5 વાર આવવાની સંભાવના 3/7 થાય, અને જે મહિનામાં 30 દિવસ આવતા હોય એ મહિનામાં 5 વાર આવવાની સંભાવના 2/7 થાય. અને ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં બે ઘટના બને, કાં તો એ લીપ વર્ષ હોય કાં તો બિન લીપ વર્ષ હોય. જો તમારા દાખલામાં લીપ વર્ષ કીધું હોય તો ફેબ્રુઆરી મહિનામાં 5 વાર આવવાની સંભાવના 1/7, અને જો બિન લીપ વર્ષ કીધેલું હોય તો ફેબ્રુઆરી મહિનામાં 5 વાર આવવાની સંભાવના 0 થાય. ચલો, પતી ગયું. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, છઠ્ઠા નંબરમાં તમને કીધું છે મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના. તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં સંભાવના આપી દીધી છે. અહીંયા તમે ધ્યાનથી જોશો સ્ટુડન્ટ તો તમારા દાખલામાં સંભાવના આપી દીધેલી છે. સંભાવના કેટલી આપી દીધી છે? 0.07. બરાબર છે. અને અહીંયા કેટલી ટિકિટ વેચાય છે તે જોઈ લો તો કે 6000 ટિકિટ વેચાય છે. સ્ટુડન્ટ એક વસ્તુ સમજો, આ તમારી સંભાવના છે અને અહીંયા કુલ ટિકિટ છે. કુલ ટિકિટ એટલે આને શું કહેવાય? એન કહેવાશે. આને શું કહેવાશે? એન કહેવાશે. અને આ સંભાવના છે. સંભાવના એટલે માની લો કે આને આપણે પી ઓફ એ ધારી લઈએ. સ્ટુડન્ટ એક સમજવાનો પ્રયત્ન કરજો. ફરી વાર કહી દઉં છું, અહીંયા તમને કીધું છે ઇનામ જીતવાની સંભાવના. સંભાવના એટલે પી ઓફ એ કહેવાય. અડધા કે સર એ અલા બી પણ લખો, પી ઓફ બી, પી ઓફ સી, પી ઓફ ડી, જે લખો તે. મેં પી ઓફ એ લખ્યો તો આ સંભાવના છે. અને કુલ ટિકિટો કેટલી છે? 6000. તો એને આપણે એન ધાર્યા. તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે એટલે તમારે શું શોધવાનું છે? એમ શોધવાનો છે. શું શોધવાનું છે? એમ. તો સ્ટુડન્ટ આપણું સૂત્ર શું છે? બોલો. આપણું સૂત્ર આ ટાઈપનું છે, પી ઓફ એ બરાબર m/n. તો સ્ટુડન્ટ સંભાવના કેટલી છે? તો સંભાવના છે 0.07. m બરાબર આપણે શોધવાના છે, n બરાબર કેટલા? 6000. તો સ્ટુડન્ટ આપણે શું કરીશું તો કે 0.07, આ 6000 છેદમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? m. હવે શું કરીએ સ્ટુડન્ટ? તો જો અહીંયા પોઈન્ટ છે, આપણે પોઈન્ટને કાઢી નાખીએ. પોઈન્ટને કાઢી નાખીએ તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 રકમ છે. સ્ટુડન્ટ પોઈન્ટ પછી 2 રકમ હોય તો છેદમાં તમારે કેટલા લખવા પડે? 100. ઉપર કેટલા આવશે? ખાલી 7. અને અહીંયા કેટલા? 6000. બરાબર એમ. તો સ્ટુડન્ટ જો 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા 7 6 42. એનો મતલબ કે એને કેટલી ટિકિટ ખરીદી હશે સ્ટુડન્ટ? તો કે એને 420 ટિકિટ ખરીદી હશે. બોલો, આટલું ક્લિયર થાય છે? ચાલો આપણે આગળ વધીએ સ્ટુડન્ટ 7મા નંબર પર. તો 7મા નંબર પર તમને કીધું છે પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર -0.3 હોય તો પી ઓફ ઈ શોધો. સ્ટુડન્ટ આને કેવી રીતે શોધવાનું? જો હું તમને એક વસ્તુ કહું, અહીંયા તમારા દાખલામાં આપી દીધું છે પી ઓફ ઈ.
હવે આ પી ઓફ ઈ એટલે શું? તો કે તમારી ઘટના કહેવાય. અને ત્યાર પછી તમને કીધું છે માઇનસ પી ઓફ ઈ બાર. પી ઓફ ઈ બાર એટલે આને કહેવાય પૂરક ઘટના. એટલે ઘટના અને પૂરક ઘટના. તો ઘટનામાંથી પૂરક ઘટના તમે માઇનસ કરો તો અહીંયા જવાબ તમારો આવશે -0.3. પણ સ્ટુડન્ટ જ્યારે પણ મેં તમને આ ચેપ્ટર શીખવાડ્યું ત્યારે મેં તમને શીખવાડેલું કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય તો અહીં લખી દેવાનું ઘટના વત્તા પૂરક ઘટના. ઘટના વત્તા પૂરક ઘટના આ બંનેનો સરવાળો કેટલો થાય સ્ટુડન્ટ? તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. યાદ રાખજો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો અહીંયા જો આ પી ઓફ ઈ કેવા છે? માઇનસ. અને આ પી ઓફ ઈ કેવા છે? પ્લસ. આ બંને ઉડી જશે તો કે હા સર કટ થઈ જશે. એક પ્લસ છે એક માઇનસ છે. અહીંયા જો આ કોણ છે? પી ઓફ ઈ. આ પણ કોણ છે? પી ઓફ ઈ. તો કેટલા પી ઓફ ઈ થયા? તો કે 2 પી ઓફ ઈ થયા. અને આ બાજુ જુઓ સ્ટુડન્ટ આ કોણ છે? 1. 1 માંથી -0.3 જાય તો કેટલા આવશે? 0.7. માટે સ્ટુડન્ટ પી ઓફ ઈ બરાબર તમારે શોધવા હોય તો પી ઓફ ઈ બરાબર 0.7 ના છેદમાં કેટલા આવી જશે? 2 આવી જશે. તો સ્ટુડન્ટ અહીંયા પી ઓફ ઈ બરાબર તમારો આન્સર કેટલો આવે? તો 0.7 ને 2 વડે તમે ભાગો તો 0. કેટલા થઈ જાય? 32. બરાબર છે. ચાલો તો પતી ગયો. અહીંયા આગળ વધીએ આપણે. નંબર 3. સ્ટુડન્ટ હવે એક વસ્તુ યાદ રાખો કે જે જન્મ લે છે તે મૃત્યુ પામે. બોલો મને કહો આ કઈ ઘટના કહેવાય? જે વ્યક્તિનો જન્મ થાય એ વ્યક્તિનું મૃત્યુ થાય ને થાય. સનાતન સત્ય છે એટલે આ ચોક્કસ ઘટના કહેવાય. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? તો કે 1 હોય. બરાબર છે. આગળ જુઓ સ્ટુડન્ટ મેં તમને શોર્ટકટ હવે શીખવાડી દીધેલું. જો અહીંયા તમને શું કીધું છે? જો પી ઓફ એ બરાબર 8/9 એટલે આ શું છે? ઘટના છે. તો પી ઓફ એ બાર. પી ઓફ એ બાર એટલે એની કઈ ઘટના? પૂરક ઘટના. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં પૂરક ઘટના શોધવાની કીધી હોય તો શોર્ટકટ શું મારવાનું? આના છેદમાં 9 છે તો છેદમાં 9 લખી દેવાના. શું કરવાનું? છેદમાં 9 લખી દેવાના. અને 9 માંથી 8 માઇનસ કરો એટલે કેટલા થઈ જાય? 1. એટલે તમારો જવાબ આવે 1/9. આગળ તમે જુઓ સ્ટુડન્ટ જ્યારે પણ તમને દાખલો આ રીતે પૂછાય બરાબર આ રીતે એટલે કેવો? સમજો તમારા દાખલામાં તમને કીધેલું છે પી ઓફ એ જેમ પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 2/7. સ્ટુડન્ટ બરાબર સમજો. અમુક વિદ્યાર્થીઓને છે ને આમાં ભૂલ જ કરે છે. આપજો ને જરા. અમુક વિદ્યાર્થી છે ને આવું પૂછે તો ભૂલ કરે. ખબર જ ના પડે કે સર આ તો અમને ખબર જ નહીં પડતી, આ તો બહુ જ અઘરું છે. પણ સ્ટુડન્ટ રિયલમાં કહું છું કશું અઘરું છે નહીં. જો હું કરી બતાવું. તો જો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો. અહીંયા તમારે કરવાનું શું? આવો દાખલો પૂછાય તો માની લો કે તમારા દાખલામાં પી ઓફ એ પૂછાયું. શું પૂછાયું? પી ઓફ એ. તો તમારે અહીં લખી દેવાનું પી ઓફ એ. ચલો મને કહો પી ઓફ એ કયા નંબર પર છે? તો કે જો આ કયો નંબર કહેવાય? પહેલો નંબર. ના કયો નંબર કહેવાય? બીજો નંબર. એવી રીતે આ બાજુ આ કયો નંબર કહેવાય? પહેલો નંબર. ના કયો નંબર કહેવાય? બીજો નંબર. તો સ્ટુડન્ટ જો તમારા દાખલામાં તમને પહેલો નંબર પૂછાય તો પહેલા નંબરની રકમ લખી દેવાની. બરાબર. અને છેદમાં બંનેનો શું લખી દેવાનો? સરવાળો. ખબર પડે છે? પહેલા નંબરની રકમ પૂછાય તો પહેલા નંબર લખી દેવાનો. એટલે કે પહેલા નંબર પર કોણ છે? 2 તો 2 લખવાના. છેદમાં બંનેનો સરવાળો. અને બીજા નંબરની રકમ પૂછાય પી ઓફ એ બાર. બીજા નંબરની રકમ પૂછાય પી ઓફ એ બાર. તો બીજા નંબર પર કઈ રકમ છે? તો કે 7. તો 7 લખવાના. છેદમાં 2 નો સરવાળો 9 લખવાના. તો સ્ટુડન્ટ અહીંયા પણ એવું જ છે. જો અહીંયા શું કીધું છે? પી ઓફ એ જેમ પી ઓફ એ બાર 2/7 હોય તો પી ઓફ એ બાર. તો પી ઓફ એ બાર એટલે કયા નંબરની રકમ પૂછાય? બીજા નંબરની. તો બીજા નંબર પર કોણ છે? 7. તો 7 લખવાનું. છેદમાં બંનેનું ટોટલ કરો 9. એટલે તમારો જવાબ આવે 7/9. ચાલો આગળ. અહીંયા ખાલી જગ્યા છે. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. બરાબર. સ્ટુડન્ટ ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં તમને સૌથી પહેલા કીધું છે કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. સ્ટુડન્ટ આમાંથી તમારે મને કહેવાનું આમાંથી કઈ સંભાવના ન હોઈ શકે? જો અહીં શું કીધું છે? કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. મને એટલું કહો, મેં તમને ભણાવેલું એની ઉપરથી તમને એટલી તો બુદ્ધિ ચાલે કે સંભાવના કોઈ દિવસ 1 કરતા વધારે હોય? સંભાવના કોઈ દિવસ 1 કરતા વધારે હોય? સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, ઓછામાં ઓછી સંભાવના 0 આવે અને વધુમાં વધુ સંભાવના 1 આવે. 1 કરતા વધારે સંભાવના ક્યારે પણ ના આવે અને 1 કરતા ઓછી સંભાવના પણ ક્યારે પણ ના આવે. સોરી, બોલવામાં ભૂલ થઈ. જો અહીં ધ્યાન આપો. 0 સંભાવના કેટલી હોય? ઓછામાં ઓછી કેટલી હોય? 0. અને વધુમાં વધુ કેટલી હોય? 1.
એનો મતલબ કે સંભાવના કાં તો 1 આવે કાં તો 1 કરતા ઓછી આવે, કાં તો સંભાવના 0 આવે અથવા 0 કરતા મોટી આવે. બરાબર છે. જો આનો તમે ભાગાકાર કરો, 2 ને તમે 3 વડે ભાગો તો 0 પોઈન્ટ કેટલા આવશે? 67. કેટલા આવશે? 0.67. એટલે 0 અને 1 ની વચ્ચે થયા તો આ સંભાવના તમારી હોઈ શકે. 0.7 એ પણ તમારી સંભાવના હોઈ શકે. અહીં 0.15 એ પણ તમારી સંભાવના હોઈ શકે. પણ અહીંયા 1.5 એટલે 1 કરતા વધી ગયા એટલે આ સંભાવના હોઈ શકે નહીં. તો તમારો જવાબ આવશે 1.5. 1.5. ચાલો પછી જુઓ. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો. હવે 2000 માં થયો ને એટલે આ કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય સ્ટુડન્ટ. લીપ વર્ષ એટલે કેવું? તો કે જે વર્ષને તમે 4 વડે ભાગી શકો એને લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષ કયા કયા? 2000, 2004, 2008, 2012, 2016, 2020, 2024, 2028. 2000 ની સાલમાં તમે 4 ઉમેરતા જાઓ એ તમારા લીપ વર્ષ કહેવાય. અને જ્યારે પણ તમારા દાખલામાં લીપ વર્ષ કીધું હોય ને તો તમારા એ વર્ષમાં 366 દિવસ હોય, એક દિવસ વધારાનો હોય, જે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધી જતો હોય છે. બરાબર છે. તો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં કીધું છે કે બે મિત્રોના જન્મ ઈસવીસન 2000 માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? સ્ટુડન્ટ અહીંયા બે સવાલ પૂછાય. જો જન્મદિવસ સમાન હોય, મારી વાત સમજો, તમને કાં તો દાખલો એવો પૂછાય કે જન્મદિવસ કેવો હોય? સમાન. જન્મદિવસ સમાન હોય, સમાન હોય. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જો તમારા દાખલામાં એવું પૂછાય કે જન્મદિવસ સમાન હોય તો એમાં પાછા બે જવાબ આવી શકે. કાં તો એ લીપ વર્ષ હોય, કાં તો એ કયું? બિનલીપ હોય. બિનલીપ વર્ષ હોય. બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું સ્ટુડન્ટ? જો તમારા દાખલામાં પૂછાય કે જન્મદિવસ કેવા હોય? સમાન, તો તમારે શું કરવાનું? અંશમાં હંમેશા કેટલા લખવાના? 1. અને લીપ વર્ષ કીધું હોય તો ટોટલ દિવસ કેટલા? 366. અહીંયા લીપ વર્ષ કીધું હોય તો 366. સોરી, અહીંયા તો બિનલીપ છે ને, તો બિનલીપ એટલે 365. બોલો, આટલું ખબર પડે? એટલે જ્યારે પરીક્ષામાં ગભરાવાનું નહીં. જો પરીક્ષામાં તમને એવું પૂછાય કે ભાઈ જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો, તો સૌથી પહેલા તમારે જોવાનું લીપ વર્ષ છે કે બિનલીપ હોય. અંશમાં તો એક જ આવવાનો છે, અંશમાં તો એક જ લખવાનું, છેદમાં શું લખવાનું? લીપ વર્ષ હોય તો 366, બિનલીપ હોય તો 365. બરાબર છે. પછી જન્મદિવસ અલગ અલગ હોય. જન્મદિવસ કેવા હોય? અલગ અલગ હોય. અલગ અલગ હોય. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જન્મદિવસ અલગ અલગ હોય એના માટે પણ બે વિકલ્પ આવે. એક તો લીપ વર્ષ હોય તો લીપ વર્ષ હોય, અને બીજું બિનલીપ હોય. બિનલીપ વર્ષ. તો સ્ટુડન્ટ તો જો લીપ વર્ષ એટલે 366 છેદમાં આવશે, અને બિનલીપ હોય તો 365 છેદમાં આવશે. હવે શું કીધું છે? જન્મદિવસ કેવા હોય? અલગ અલગ. ભાઈ જન્મદિવસ અલગ અલગ હોય તો અંશમાં કેટલી રકમ આવે? તો કે છેદમાં જે રકમ લખી છે એમાંથી 1 માઇનસ કરો. 366 માંથી 1 જાય તો 365. અહીંયા જો 365 માંથી 1 જાય તો 364. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના. તો સ્ટુડન્ટ મને કહો કે અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર ટોટલ હોય? તો અંગ્રેજીમાં ટોટલ મૂળાક્ષર હોય તો સ્ટુડન્ટ કેટલા? 26. અને 26 માંથી સ્વર કેટલા હોય? તો 26 માંથી સ્વર હોય 5. એટલે તમારો જવાબ આવે 5/26. ચલો આગળ જોઈએ. સ્ટુડન્ટ અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. અહીં શું કીધું છે? એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો. ચાલો મને કહો, એક પાસો ઉછાળ્યો તો પાસા પર કયા કયા અંક મળે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. એનો મતલબ કે કુલ શક્ય પરિણામો કેટલા થયા? 6. સમજો સ્ટુડન્ટ કે જો તમે કોઈ એક પાસો ઉછાળો તો એ પાસા પર કયા કયા અંક મળે? તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. એટલે કુલ શક્ય પરિણામો કેટલા? 6. તો છેદમાં લખવાના. હવે તમને શાની સંભાવના શોધવાની કીધી છે? અવિભાજ્ય અંક મળે. કયા અંક મળે? અવિભાજ્ય. આમાંથી અવિભાજ્ય કયા? તો આમાંથી અવિભાજ્ય કયા કયા સ્ટુડન્ટ? આમાંથી અવિભાજ્ય કયા કયા કહેવાય? બોલો, કોઈ કહેશે તો કે આ 2 અવિભાજ્ય કહેવાય, 3 પણ અવિભાજ્ય કહેવાય, 5 પણ અવિભાજ્ય કહેવાય. 1 ને અવિભાજ્ય કહેવાશે નહીં, એ તટસ્થ કહેવાશે. 4 એ વિભાજ્ય કહેવાશે અને 6 એ પણ વિભાજ્ય. એટલે 3/6 તો 3 × 3 ને 3 × 6 એટલે 1/2 તમારો જવાબ આવે. બરાબર. આગળ જુઓ. આ તમને પહેલા થોડી વાર પહેલા જ ભણાવી દીધું મેં તમને. અહીંયા તમારા દાખલામાં શું કીધું છે? P of A એટલે આ કયા નંબરની રકમ? પહેલા નંબરની. આ કયા નંબરની રકમ? બીજા નંબરની.
આ કયા રકમ પહેલા નંબરની, આ કયા નંબરની બીજા નંબર હોય તો પી ઓફ એ શોધો. ચલો પી ઓફ એ કયા નંબર પર છે? પહેલા નંબર પર. તો આ બાજુ પહેલા નંબર પર કોણ છે? 3. તો 3 લખવાના, છેદમાં બંનેનો સરવાળો કેટલો? 8. ચલો તો પતી ગયું. આગળ જોઈએ. હવે સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે અમુક વાર તમને 53 વાર આવવાની સંભાવના પૂછાય. બરાબર છે? અહીંયા ધ્યાન આપજો. જે સમજાવું તે અહીંયા ધ્યાન આપજો. 53 વાર આવવાની સંભાવના. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે 53 વાર આવવાની સંભાવના પૂછાય તો શું કરવાનું? તો કે 53 વાર આવવાની સંભાવના પૂછાય તો એના માટે પણ બે વિકલ્પ છે. એક તો બિન લીપ વર્ષ હોય, બિન લીપ વર્ષ હોય, અથવા લીપ વર્ષ હોય. કયું વર્ષ હોય? લીપ વર્ષ હોય. તો સ્ટુડન્ટ એક વસ્તુ શું યાદ કરવાનું? 53 વાર આવવાની સંભાવના પૂછે ને, 53 વાર આવવાની, કે ચાલો માની લો કે 53 સોમવાર આવે તેની સંભાવના શોધો, 53 શુક્રવાર આવવાની સંભાવના શોધો. તો તમારે શું કરવાનું? જો બિન લીપ કીધું હોય ને, બિન લીપ, તો 1/7 જવાબ આવે, અને લીપ વર્ષ કીધું હોય તો 2/7 જવાબ આવે. બહુ વધારે વિચારવાની જરૂર નથી. તો અહીંયા કીધું છે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. સ્ટુડન્ટ અહીંયા લીપ વર્ષ કીધું છે એટલે 2/7 લખવાના. કેટલા? 2/7. જો બિન લીપ હોત તો 1/7 લખતા આપણે. અહીંયા જો બરાબર ચીપેલા 52 પત્તાના ધગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રા વાળું. સ્ટુડન્ટ ટોટલ પત્તા કેટલા આવે? તો ટોટલ પત્તા આવે 26. એમાં તમને દાખલામાં કીધું છે કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. ભાઈ કાળા રંગના પત્તા કેટલા હોય મુખ મુદ્રા વાળા? તો કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 6 હોય. કેટલા હોય? 6 હોય. ચલો કુલ પત્તા કેટલા? 52. અને કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? 6. તો 3 દુ 6 અને 26 દુ 52. તો 2 ગયા 3/26 તમારો જવાબ આવશે. 3/26. ચલો 8મા નંબરમાં જુઓ સ્ટુડન્ટ શું કીધેલું છે કે પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ અહીંયા ટોટલ શબ્દ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અહીંયા 11 લખી દેવાના સ્ટુડન્ટ. છેદમાં 11. કુલ શક્ય પરિણામો કેટલા? 11. હવે તમારે શાની સંભાવના શોધવાની છે? સ્વર હોય. આમાંથી સ્વર કયા કયા? તો ઓ ને સ્વર કહેવાય, એ ને પણ સ્વર કહેવાય, આઈ ને પણ સ્વર કહેવાય, આ આઈ ને પણ સ્વર કહેવાય. તો ટોટલ કેટલા થયા? 1 2 3 4. તો અહીંયા આવશે સ્ટુડન્ટ કેટલા? 4. તો 4/11 એ તમારો શું થઈ જશે? આન્સર. ચલો આગળ જુઓ. હવે આ આગળ આવી ગયું ને સ્ટુડન્ટ, એની જેવો દાખલો ફરીથી આવ્યો. જો શું કીધું છે? લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. અહીંયા શું કીધું છે? લોટરીની 1000 ટિકિટોમાં. લોટરીની ટિકિટ કેટલી છે સ્ટુડન્ટ? 1000. લોટરીની ટિકિટ કેટલી છે? તો કે 1000. તો કુલ શક્ય પરિણામો 1000 છેદમાં. તો લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. કેટલા ઇનામ વહેંચવાના છે? 50. જો મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે. સ્ટુડન્ટ મને એટલું કહે, એને ઇનામ ક્યારે મળે? ઇનામ એને ક્યારે મળે? જ્યારે ટિકિટ કેવી હોય? ઇનામ વાળી. તો ઇનામ વાળી ટિકિટો કેટલી છે? 50. તો 50 ને ક્યાં લખવાનો? અંશમાં. તો જો સ્ટુડન્ટ 0 ગયા 0 ગયા. 5 1 5 5 2 10. 1/20. આ તમારો જવાબ. હવે અહીંયા આ મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ. અહીંયા શું કહેવા માંગે છે તે જુઓ. લઘુ ગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે અંક 0 અથવા 9 હોય તેની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, લઘુ ગુણકનું જે કોષ્ટક આવે એ લઘુ ગુણકના કોષ્ટકમાં ટોટલ 10 અંક આવે. કેવી રીતે? તો કે લઘુ ગુણક એટલે શું? લોગ ટેબલ આવે, લોગ ટેબલ. તો લઘુ ગુણકમાં 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9. એટલે 1 થી 9 અને પેલા 0 એટલે ટોટલ કેટલા આવે સ્ટુડન્ટ? 10 આવે. લઘુ ગુણકમાં ટોટલ અંક કેટલા આવે? કુલ શક્ય પરિણામો 10 આવે. અને એમાંથી તમને કીધું છે 0 અથવા 9. તો 0 અથવા 9 એટલે કેટલા? આ 1 અને આ 9 2. એટલે 2/10. 2 1 2 2 5 10. ના ખબર પડી? અલ્લા ભાઈ સમજો, લઘુ ગુણકમાં કેટલા અંક આવે? તો કે 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે અને 9 આવે. આ લઘુ ગુણકના કોષ્ટકમાં આટલા અંક આવે. લઘુ ગુણકના કોષ્ટકમાં આટલા અંક આવે. તો કેટલા અંક થયા? 1 2 3 4 5 6 7 8 9 10. તો કુલ શક્ય પરિણામો કેટલા? 10. હવે તમને એવું કીધું છે તે અંક કેટલો આવે? 0 અથવા 9.
તો 0 કેટલી વખત છે? એક વખત. 0 કેટલી વખત છે? એક વખત. પછી અથવા એટલે પ્લસ 9 કેટલી વખત છે? એક વખત. એટલે 1 ને 1 2, 2 ના છેદમાં 10, 2 એકુ 2, 2 પંચા 10. બરાબર છે? ચાલો આગળ. આ તો આવડશે ને હવે? જો અહીંયા શું કીધું? P of C બરાબર 2 ના છેદમાં 5 અને P of C 12 પૂછ્યું છે. છેદમાં કેટલા છે? 5. તો છેદમાં 5 લખવાનું. 5 માંથી 2 જાય તો કેટલા? 3. ચાલો આગળ જો. અહીંયા પણ એવું છે. છેદમાં કેટલા છે? 17. તો સ્ટુડન્ટ છેદમાં તમારે 17 લખી દેવાના અને 17 માંથી 6 જાય તો કેટલા? 11. બરાબર છે? લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય. ભાઈ અહીંયા કયું વર્ષ કીધું છે? લીપ વર્ષ. લીપ વર્ષ કીધું હોય અને જો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, અહીંયા લીપ વર્ષ સાથે તો આપણે કોઈ લેવા દેવા છે જ નહીં. લીપ વર્ષ વિશે તો આપણે કોઈ લેવા દેવા છે જ નહીં. અહીંયા શું કીધું છે? એપ્રિલ માસમાં કેટલા શુક્રવાર આવે? 5. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? 30. 30 દિવસ આવે એટલે 2 ના છેદમાં કેટલા? 7. મેં તમને છે શરૂઆતમાં કરાવેલું યાદ છે કે જે મહિનામાં, મારી વાત સાંભળજો, જે મહિનામાં 31 દિવસ આવતા હોય તેની સંભાવના 3 ના છેદમાં 7 અને જે મહિનામાં 30 દિવસ આવતા હોય તેની સંભાવના 2 ના છેદમાં 7. તો એપ્રિલ મહિનામાં 30 દિવસ આવે એટલે એની સંભાવના 2 ના છેદમાં 7 આવશે. ચલો ત્યાર પછી જો એની જેવું છે સ્ટુડન્ટ. અહીંયા શું કીધું? લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર. એ આવી ગયું. બરાબર છે? બિન લીપ વર્ષમાં અહીંયા બિન લીપ કીધું છે. તો બિન લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર હોય. અહીંયા બિન લીપ એટલે લીપ વર્ષ હોય કે બિન લીપ, એની સાથે આપણે શું ફરક પડે છે? અહીંયા તમને કીધું છે બિન લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર હોય. બરાબર? એપ્રિલ મહિનામાં 30 દિવસ આવે એટલે એનો જવાબ 2 ના છેદમાં 7 જ આવશે. પછી એ લીપ વર્ષ હોય કે બિન લીપ હોય એની સાથે કોઈ ફરક પડતો નથી. ચલો પછી જુઓ સ્ટુડન્ટ. અહીંયા શું કીધેલું છે? અહીંયા કીધું છે 100 ગુણના પ્રશ્નપત્રમાં તમારું પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે? તો કે 100 ગુણનું છે. તો કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 66 થી વધુ અને સોરી અહીંયા ધ્યાન આપો. 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા ગુણ મેળવવાની સંભાવના. બરાબર? તો સ્ટુડન્ટ મને એટલું કહો, પેપર કેટલા માર્ક્સનું છે? પેપર 100 માર્ક્સનું છે એટલે કુલ શક્ય પરિણામો કેટલા રહે? છેદમાં 101. સ્ટુડન્ટ 101 કેમ? કારણ કે જો તમે 100 માર્ક્સનું પેપર આપો, 1 થી 100 માં માર્ક્સ તો તમારા આવે જ, પણ તમારા 0 માર્ક્સ બી તો આવી શકે ને. માની લો કે તમે પેપર આખું ગોળું મૂકીને આવી ગયા તો તમારા 0 માર્ક્સ પણ આવી શકે, કાં તો પછી 1 થી 100 માં પણ આવી જશે. એટલે કુલ શક્ય પરિણામો કેટલા થાય? 101. હવે તમારા માર્ક્સ કેટલા લાવવાના? 60 થી વધુ. 60 થી વધુ એટલે કેટલા થાય? 60 થી વધુ એટલે કેટલા થાય? 61, 62, 63, 64, 65. જો તમારા દાખલામાં કીધું છે 60 થી વધુ અને 66 થી ઓછા, તો આ 66 થી ઓછા છે અને 61 થી વધારે છે. 60 થી વધારે છે. 1 2 3 4 5. તો 5 ના છેદમાં 101. તો 5 ના છેદમાં 101 એટલે આ આન્સર તમારો આવશે. બરાબર? આ જવાબ આવશે. ચલો આગળ જુઓ. સૂર્ય પશ્ચિમમાં આથમે તે ઘટનાની સંભાવના. ચાલો મને કહો, સૂર્ય કઈ બાજુ આથમે? બોલો લા, સૂર્ય કઈ બાજુ આથમે? કઈ બાજુ ઉગે? ઉગે કઈ બાજુ? પૂર્વમાં. આથમે કઈ બાજુ? પશ્ચિમમાં. એનો મતલબ કે આ સનાતન સત્ય વાક્ય છે સ્ટુડન્ટ. બરાબર? અહીંયા તમારા દાખલામાં કીધું છે સૂર્ય પશ્ચિમમાં આઠમે, એટલે સૂર્ય પશ્ચિમમાં જ આઠમે. બરાબર? તો આ સનાતન સત્ય છે, ચોક્કસ ઘટના છે, ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. તો જવાબ આવશે. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા તમને કીધું છે બરાબર ચીપેલા 52 પત્તાના ધગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગુલામ હોવાની સંભાવના. સ્ટુડન્ટ મને એટલું કહો કે 52 પત્તામાં ગુલામના પત્તા કેટલા હોય? તો ગુલામના પત્તા ટોટલ કેટલા હોય? તો કે 4 હોય અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. તો અહીંયા તમે કરી શકો 4 એકુ 4 અને 52 એટલે 13 ચોક 52. તો સ્ટુડન્ટ 4 4 ઉડી જાય તો તમારો આન્સર આવે 1/13. તો તમારો જવાબ આવશે સી. પછી જુઓ, એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 થી નાનો હોય. ભાઈ મને એટલું કહો કે એક સમતોલ પાસો આપણે ઉછાળીએ તો એ પાસા પર કયો કયો અંક મળે? તો પાસા પર 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, કાં તો 5 મળે, કાં તો 6 મળે. એનો મતલબ કે આપણા કુલ શક્ય પરિણામો કેટલા થયા? 6. કુલ શક્ય પરિણામો હંમેશા ક્યાં લખાય? છેદમાં લખાય. હવે તમને કીધું 3 થી નાનો અંક. ભાઈ 3 થી નાના કેટલા છે? 2. તો 2 ના છેદમાં 6 એટલે 2 એકુ 2, 2 તાલી 6. 1 ના છેદમાં 3 તમારો આન્સર આવશે. ચલો આ તો મેં તમને શીખવાડી દીધેલું છે. બરાબર છે? અહીં શું કરવાનું? તમારે શું શોધવાનું છે? P of A. તો P of A કયા? જો આ કયા નંબર? આ પહેલો નંબર. આ કયો નંબર? બીજો નંબર. આ કયો નંબર? પહેલો નંબર. આ કયો નંબર? બીજો નંબર. હવે મને એટલું કહો કે આ P of A કયા નંબર પર છે? તો P of A પહેલા નંબર પર છે. તો આ બાજુ જો પહેલા નંબર પર કોણ છે? 3. તો 3 લખવાના
છેદમાં બંનેનો શું કરી દેવાનો સરવાળો. બોલો ખબર પડે છે? હું તમને શું કહેવા માંગુ છું, જો પહેલા નંબરની રકમ પૂછાય તો પહેલા નંબરની રકમ લખવાની, છેદમાં બંનેનો શું કરી દેવાનો ટોટલ. ચલો આગળ જુઓ, એની જેવું જ અહીંયા આવ્યું. અહીંયા શું કીધું? પી ઓફ એ બાર. પી ઓફ એ બાર એટલે કયા નંબર પર છે? બીજા નંબર પર. તો બીજા નંબર પર કોણ છે? 1. તો 1 લખવાનું, છેદમાં બંનેનું ટોટલ કેટલું? 5. 1/5. ચાલો પછી જુઓ, આવું પણ મેં તમને ઓલરેડી શીખવાડી ચૂકેલો છું. શું કીધેલું છે? નીચેના દરેક પ્રશ્નોના એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ લખો. ધ્યાન આપજો. અહીંયા તમને કીધું છે 100 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. તો સ્ટુડન્ટ આને શું કહેવાય? આને કહેવાય કુલ શક્ય પરિણામો. આને શું કહેવાય? કુલ શક્ય પરિણામો. એનો મતલબ કે n બરાબર કેટલા? તો n બરાબર 400. પછી તમારા દાખલામાં અહીંયા શું આપી દીધું છે? સંભાવના. સંભાવના એટલે શું કહેવાય? પી ઓફ એ. સંભાવના એટલે પી ઓફ એ બરાબર કેટલા છે? 0.035. અને તમારે શું શોધવાનું છે? ખામીયુક્ત ખમીસોની સંખ્યા. તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા એટલે આપણે m શોધવાનો છે. શું શોધવાનું છે? m. તો હવે તમારે સૂત્ર લખવાનું, પી ઓફ એ બરાબર m ના છેદમાં n. તો પી ઓફ એ બરાબર કેટલા છે? 0.035. m આપણે શોધવાનો છે. n બરાબર કેટલા છે? 400. એક કામ કરીએ સ્ટુડન્ટ, અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ આપણે. અહીંયા પોઈન્ટ શું કરીએ? કાઢી નાખીએ. તો પોઈન્ટ કાઢી નાખીએ તો અહીં કેટલા વધે? 35. ને પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1, 2 ને 3. એટલે છેદમાં 3 0. 1, 2 ને 3. આ 400 છેદમાં છે, એને આ બાજુ લાવીએ તો ક્યાં જશે? અંશમાં. તો અંશમાં બરાબર કેટલા? m. તો જો 0 ગયા, 0 ગયા, 0 ગયા, 0 ગયા, એટલે અહીંયા કેટલા વધ્યા? 4 વધ્યા. તો 35 એટલે 7 5 35 અને 4 એટલે 2 2 ના 4. છેદમાં 5 2 10 બરાબર કેટલા? m. તો 5 ગયા, 5 ગયા, 2 ગયા, 2 ગયા. તો m બરાબર કેટલા એવા સ્ટુડન્ટ? 5 7 2 ના 14. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર આવશે 14 આવશે. કેટલા આવશે? 14. અહીંયા તમારો આન્સર આવી જશે સ્ટુડન્ટ કેટલા? 14. એટલે ના ખબર પડે તો શોર્ટકટ કહું તમને, આનો અને આનો શું કરી દેવાનો? ગુણાકાર. બસ. હવે અર્ધન પ્રોબ્લેમ શું થાય? હે સર આ બેનો ગુણાકાર કરે તો જવાબ આવી જાય. હા, પણ અર્ધન ગુણાકાર જ આવડે નહીં. ચાલો અહીંથી શું કીધું? 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. જો શોર્ટકટ તમને કહું, અહીંયા કેટલી સંખ્યા કીધી? 1 થી 100 એટલે છેદમાં કેટલા આવે? 100. કુલ શક્ય પરિણામો. અને 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? તો 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા છે 25. યાદ રાખજો, 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 1 થી 100 માં 25 સંખ્યા અવિભાજ્ય હોય અને 1 થી 50 માં કેટલી આવે? 15. તો 25 × 25 25 × 100. તો આ તમારો આન્સર. આગળ જોઈએ આપણે. જો પાછો અત્યારે એક દાખલો કરાયો તેની જેવો દાખલો આવ્યો કે નહીં? એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય તો તે છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? તો તમારે શું કરવાનો? આ બંનેનો ગુણાકાર કરી દેવાનો શોર્ટકટમાં. તો સ્ટુડન્ટ એ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો 0.08 ગુણ્યા કેટલા કરી દેવાના? 6000. ચાલો પોઈન્ટ કાઢી નાખો. પોઈન્ટ કાઢી નાખે તો અહીં 8 છેદમાં કેટલા થઈ જશે? 100 ગુણ્યા કેટલા? 6000. તો જો 0 0 0 0 8 6 48 પાછળ 0 480. તો સ્ટુડન્ટ આપણો આ દાખલાનો જવાબ આવે 480. ચલો હવે આનું શું કરીશું આપણે? બોલો. આ ટાઈપનો દાખલો હોય તો શું કરવાનું? પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.2 હોય તો પી ઓફ એ શોધો. તો સ્ટુડન્ટ તમારે શું કરવાનું? જો એકદમ સહેલી રીત બતાવું તમને. પહેલા લખી નાખો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર તમારા દાખલામાં છે 0.2. બરાબર. હવે સ્ટુડન્ટ મેં જ્યારે ચેપ્ટર ભણાવેલું ત્યારે મેં તમને કીધેલું કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. યાદ રાખજો, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો આપણી ઘટના કઈ? પી ઓફ એ. પી ઓફ એ આપણી ઘટના કહેવાય અને આને આપણી કહેવાય પૂરક ઘટના. એટલે આને કહેવાય પૂરક ઘટના, આને કહેવાય ઘટના. બંનેનો સરવાળો કેટલો થાય? 1. હવે આનો લોપ કરો. જો આ પી ઓફ એ માઇનસ છે, આ પી ઓફ એ પ્લસ છે, ઉડી જશે. અહીંયા પી ઓફ એ, અહીંયા પી ઓફ એ એટલે કેટલા થયા? 2 પી ઓફ એ. અહીંયા જો આ કેટલા છે? 1. 1 માંથી 0.2 જાય તો કેટલા આવે? 0.8. કેટલા આવે? 0.8. માટે પી ઓફ એ બરાબર કેટલા સ્ટુડન્ટ? તો 0.8. આ બે ને બરાબર ની પેલી બાજુ લઈ જાય તો છેદમાં. માટે પી ઓફ એ બરાબર કેટલા થશે? 0.4.
બરાબર, તો 0.4 આપણો જવાબ આવી ગયો. જો આ વસ્તુ યાદ રાખવાની, તમારા દાખલામાં એક સમીકરણ આપેલું છે P of A minus P of A બાર બરાબર 0.2, એ લખી દેવાનું. એની નીચે બીજું એક સમીકરણ લખવાનું જે મેં તમને શીખવાડેલું છે કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો 1. તો આને કહેવાય ઘટના, આને કહેવાય પૂરક ઘટના, બંનેનો સરવાળો કેટલો 1. આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે બે ઉડી જશે. તો P of A 2P of A અને એકમાંથી સોરી અહીંયા ભૂલ કરી આપણે, શું ભૂલ કરી બોલો તો? તો સ્ટુડન્ટ અહીંયા બાદબાકી નથી, અહીં તો સરવાળો છે ને. અહીં 0.2 અને 1 એટલે 1 પોઈન્ટ કેટલા થાય 2. માટે P of A બરાબર કેટલા થશે 1.2 ના છેદમાં 2. તો P of A કેટલા થશે 0.6. બરાબર, ચાલો પતી ગયું. આગળ જુઓ, 50 ગુણની પરીક્ષામાં આહારને 35 ગુણ મળે તેની સંભાવના. સ્ટુડન્ટ પરીક્ષા કેટલા માર્ક્સની છે 50, એટલે છેદમાં કેટલા લખી દેવાના 51 અને 35 ગુણ મળે ઉપર કેટલા લખવાના 1. બરાબર છે. આગળ હવે સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમારા દાખલામાં કીધું છે P of A બરાબર x ના છેદમાં 3 અને P of A બરાબર 2 ના છેદમાં 5. તો x બરાબર કેટલા? તો સ્ટુડન્ટ સૂત્ર યાદ કરો. સર કયું સૂત્ર યાદ કરો? અરે મેં તમને નતું કીધું કે ઘટના વત્તા પૂરક ઘટના, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? તો કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો થાય 1. આવું શીખવાડેલું? તો કે હા સર શીખવાડેલું. આને કહેવાય ઘટના, આને કહેવાય પૂરક ઘટના. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય 1. હવે તમે તમારા દાખલામાં જુઓ, P of A બરાબર કેટલા છે x ના છેદમાં 3 વત્તા કરો P of A બાર બરાબર કેટલા છે 2 ના છેદમાં 5 બરાબર કેટલા 1. હવે આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય. સાદું રૂપ કેવી રીતે આપવાનું? તો કે x ના છેદમાં 3 ને અહીંયા જ રહેવા દો, બરાબર કેટલા 1. અને આ 2 ના છેદમાં 5 છે ને, 2 ના છેદમાં 5, એ 2 ના છેદમાં 5 ને પકડીને પેલી બાજુ લઈ જાઓ તો એ શું થઈ જશે માઇનસ 2 ના છેદમાં 5. હવે લસા લઈ લો સ્ટુડન્ટ. લસા કેવી રીતે લેવાનો અહીંયા ધ્યાન આપો. 5 નો ગુણાકાર એક સાથે કરો, 5 એકુ 5 માઇનસ 2 છેદમાં 5. તો સ્ટુડન્ટ કરો કેટલા થશે x ના છેદમાં 3, 5 માંથી 2 જાય તો 3 છેદમાં 5. હવે x બરાબર કેટલા? તો કે આ 3 નો ગુણાકાર આ બાજુ 3 તાલી 9, 9 ના છેદમાં કેટલા 5. તો x બરાબર કેટલા હશે સ્ટુડન્ટ 9 ના છેદમાં 5. નહીં તો જો આ દાખલો બીજી રીતે કરીને બતાવું. ચાલો અહીંયા ધ્યાન આપો, બીજી રીતે કરીએ. P of A વત્તા P of A બાર, P of A બાર સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો બરાબર કેટલા 1. ચાલો અહીંયા કેટલા આવશે x ના છેદમાં કેટલા 3 નહીં 2 ના છેદમાં કેટલા 5 બરાબર કેટલા 1. એક કામ કરો તમે, x ના છેદમાં 3 2 ને 5 વડે ભાગો, 2 ભાગ્યા 5, 2 ભાગ્યા 5 એટલે 0.4 બરાબર કેટલા 1. માટે x ના છેદમાં 3 બરાબર 1. આ 0.4 પેલી બાજુ જાય તો માઇનસ 0.4. માટે x ના છેદમાં 3 બરાબર 1 માંથી 0.4 જાય તો કેટલા 0.6. માટે સ્ટુડન્ટ x બરાબર કેટલા? તો કે 0.6 ગુણ્યા 3. તો 6 તાલી 18 કેટલા થશે? 6 તાલી 18, 6 તાલી 18 પણ વચ્ચે પોઈન્ટ આવે 18 એટલે 1.8. આ રીતે 1.8 બરાબર. x બરાબર 1.8 કાં તો પછી 9 ના છેદમાં 5, બે માંથી 1. ચાલો બીજો દાખલો એની જેવો જ છે. P of A બરાબર કેટલા છે x ના છેદમાં 2 અને P of A બરાબર x ના છેદમાં 3 હોય તો x બરાબર કેટલા? તો સૂત્ર લખી નાખો. P of A વત્તા P of A બાર. ભાઈ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો 1. P of A બરાબર બોલો કેટલા છે x ના છેદમાં 2 અને P of A બાર બરાબર કેટલા છે બોલો તો x ના છેદમાં 3 બરાબર કેટલા 1. બરાબર. હવે આનો આન્સર તમારે કેવી રીતે લાવવાનો? તો એકદમ શોર્ટકટ. જો 3 નો ગુણાકાર આ બાજુ કરો, 2 નો ગુણાકાર આ બાજુ કરો ને છેદમાં 2 નો ગુણાકાર. 3 ગુણ્યા x એટલે 3x, 2 નો ગુણાકાર x બાજુ 2x છેદમાં 2 નો ગુણાકાર કરો 3 દુ 6 બરાબર કેટલા 1. માટે અહીં જો 2x અને આ 3x ને 2x એટલે કેટલા x થયા 5x છેદમાં કેટલા 6 બરાબર કેટલા 1. માટે 5x બરાબર 6 નો ગુણાકાર આ બાજુ 6 એકુ 6 માટે x બરાબર કેટલા 6 ના છેદમાં 5, 6 ના છેદમાં 5. ચાલો હવે આનો જવાબ કેવી રીતે લાવીશું? પૂછાઈ ગયેલો છે બરાબર છે.
તો જો અહીંયા પી ઓફ ઈ છે ને, પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર સાઈડ પર જ કરવો પડશે. પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર કેટલા આવે? 1. તમારા દાખલામાં જો પી ઓફ ઈ બરાબર કેટલો છે? 0.63 અને પી ઓફ ઈ બાર આપણે શોધવાનો. તો પી ઓફ ઈ બાર બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? બોલો તો 1. 0.63 પેલી બાજુ જાય તો માઇનસ, તો 0.37. આ તો મોડે ખબર પડવી જોઈએ. ના ખબર પડે તો શું કરવાનું? 0.63 ને 100 માંથી માઇનસ કરો 63, 37, 0.37. ચલો આગળ જુઓ. એક દુકાનમાં લાલ રંગના 12 ફ્રોક, પીળા રંગના 8 ફ્રોક અને વાદળી રંગના 20 ફ્રોક છે. આર્યા તે દુકાનમાંથી વાદળી રંગનું ફ્રોક ખરીદે તેની સંભાવના. ચલો મને કહો વાદળી રંગના ફ્રોક કેટલા છે? 20. તો 20 અને છેદમાં બધાનું ટોટલ. આ કેટલા? 12. 12 ને 8 કેટલા થાય? 20. 20 ને 20 40. 20 × 20, 20 × 2 40. પછી આગળ જુઓ. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે. મેં પહેલા તમને શીખવાડી દીધું કે ફેબ્રુઆરી મહિનો હોય અને લીપ વર્ષ કીધું હોય તો 1/7 અને બિન લીપ કીધું હોય તો 0. સ્ટુડન્ટ ખરા ખોટા છે? ખરા ખોટા. તો ખરા ખોટામાં પહેલું શું કીધું છે તે જુઓ. કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ પી ઓફ એ બાર કરતા હંમેશા કેવા હોય? અધિક. તમારા દાખલામાં એવું કીધું છે કે આપણી પાસે બે ઘટના હોય. એક ઘટના છે અને બીજી કઈ છે? પૂરક ઘટના. તો તમારા દાખલામાં કીધું હોય કે પી ઓફ એ જે છે ને એ પી ઓફ એ બાર કરતા હંમેશા કેવા હોય? અધિક જ હોય. એટલે એવું કશું નહીં. અમુક વાર ઘટના વધારે હોય, અમુક વાર પૂરક ઘટના પણ વધારે હોય. બરાબર છે? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. આગળ જુઓ. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. એનો મતલબ કે આ વિધાન સાચું છે. હવે અહીંયા જુઓ ત્રીજા નંબર પર શું કીધું છે? પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/7 હોય તો પી ઓફ એ બાર બરાબર કેટલા? તો પી ઓફ એ બાર એટલે કયા નંબર પર છે? બીજા નંબર પર. બીજા નંબર પર કેટલા? 7. છેદમાં બંનેનું ટોટલ કેટલું? 10. જવાબ આવે 0.7. અહીંયા 0.3 એટલે આ વિધાન ખોટું. આગળ. કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર થાય તે શક્ય છે. અહીંયા એવું કીધું છે ઘટના અને પૂરક ઘટના કેવી થાય? સરખી. એવું થાય સ્ટુડન્ટ. બરાબર? તમે કોઈ સિક્કો ઉછાળો તો છાપ પડવાની અને કાટ પડવાની સંભાવના કેવી હોય? સરખી. એટલે આ વિધાન કેવું છે? સત્ય. ચલો આગળ. કોઈ પણ ઘટના એ માટે પી ઓફ આવી ગયું. બરાબર છે? સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. આ વિધાન ખોટું. કેમ ખોટું? ખબર છે? સંભાવના કોઈ દિવસ માઇનસમાં આવે નહીં. અહીંયા માઇનસ લખ્યું છે એટલે ખોટું. ચાલો પછી અહીંયા શું કીધું છે? અહીંયા તમને કીધું છે પી ઓફ એ બરાબર 3/4 હોય તો પી ઓફ એ બરાબર 4/3. આ વિધાન પણ સ્ટુડન્ટ ખોટું. વિચારવાનું નહીં. કેમ ખોટું? ખબર છે? કારણ કે છેદ કરતા અંશ કોઈ પણ દિવસ મોટો હોય નહીં. એક વસ્તુ યાદ રાખો. સંભાવનાના ચેપ્ટરમાં અંશની રકમ હંમેશા કેવી હોય? નાની. અહીંયા અંશની રકમ મોટી છે એટલે વિધાન ખોટું. વિચારવાનું નહીં. અહીંયા માઇનસ છે એટલે ખોટું. સંભાવના કોઈ દિવસ માઇનસમાં આવી શકે નહીં. હવે આમાં શું કરવાનું? આમાં તમારે અહીં જોઈ લેવાનું અંશની રકમ મોટી છે, છેદની રકમ નાની છે એટલે વિધાન ખોટું. આગળ જુઓ. પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય? 0.95. આ સાચું છે. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. એમાંથી તમને પી ઓફ ઈ બરાબર 0.05 આપ્યા છે તો 0.05 માં કેટલા ઉમેરો તો 100 થાય? 95. તો 0.95 આવે એટલે સાચું છે. 35 છોકરાઓ અને 25 છોકરીઓ વાળા વર્ગમાં વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય તેની સંભાવના. ભાઈ છોકરી ચૂંટાય. છોકરીની સંખ્યા કેટલી છે? 25 ને છેદમાં કુલ સંખ્યા કેટલી? 60. બરાબર છે? તો 60 એટલે 25 એટલે 5 × 5 = 25 ને 12 × 5 = 60. 5 5 ઉડી ગયા તો જવાબ આવે 5/12. એટલે કે આ વિધાન સાચું છે. ચલો હવે ટોટલ કેટલા રહ્યા બાકી? 9, 10, 11 ને 12. આ સ્ટુડન્ટ તમારે તમારી જાતે કરવાના. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય. ટ્યુશન છે તમારું? હા ચાલો તો ચાલુ કરી દો ફટાફટ. મેં જાઉં. હા ને મેડમને મોકલી આપો.